मस्त सुंदर साथ की। प्रथम लागू दो चरण को, धनिये न छुड़ायो छीन। लाक तले लाल येड़िया, मेरे जीव के ये ही जीवन। इन पाँव तले पड़ी रहूं, धनी नजर खोलो बातून। पल न वालूं निरखूं नेत्रे, मेरे जीव के ये जीवन। बंदो सतगुरु चरण को, करूं सो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, श्री देवचंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति, श्री मेहराज सुनाम। तेज कुंवर श्यामा जुगल को, पल पल करूं प्रणाम। पल पल करूं प्रणाम। धाम धनी धनी जी हमारे, मेहर करो श्री प्राणनाथ प्यारे। धाम धनी धनी जी हमारे, मेहर करो श्री प्राणनाथ प्यारे। 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 धाम धनी पिया जी हमारे, मेहर करो धनी प्राणनाथ प्यारे। मेहर करो पिया प्राणनाथ प्यार। बोलो श्री सतगुरु महाराज की। प्रणाम सुंदर साथ जी। पूर्ण ब्रह्म परमात्मा, अक्षरातीत धामधनी श्री राजश्यामा जी ना अभिन्न अंग, अति प्रिय धर्म प्राण धर्म शिरोमणि सुंदर साथ जी भक्तजन। આપણે बीतक साहेब चर्चा अंतर्गत धाम दुल्हा श्री राजी महाराज ने मेहर थी अलग अलग लीलाओना आस्वादन करता आ जागनी ब्रह्मांड में आपणे पहुंचे। गई काले स्वामी श्री प्राणनाथ जी आ धरती में अवतरित थयेला અને એમને સાથે
પૂર્ણ બ્રહ્મ પરમાત્મા ધામધની શ્રી કૃષ્ણજીએ જે તારતમ મહામંત્ર, જેને આપણે મંત્ર નથી કહેતા, મંત્ર તો ઘણા હોય પણ એ મહામંત્ર છે. મંત્ર કોઈના કોઈ મનથી બનાવે, કોઈ શાસ્ત્રો માંથી લીએ, કોઈ ઋષિઓ આપે, કોઈ સાધકોએ આપેલા હોય, પણ એમને આપણે મહામંત્ર કહેતા હોઈએ કેમ કે પોતે આપણા નિજ ધામથી, નિજ ઘરથી ધામ દુલ્હા આ ધરતીમાં આવીને અને પોતાની અંગના શ્યામા મહારાની યાની સદગુરુ ધની શ્રી દેવચંદ્રજીને પ્રદાન કરે. અને એ એમનું દિવ્ય ગુપ્ત નામ છે, એટલા માટે એને નિજ નામ પણ કહેવાય. निज नाम पढ़ा तीन सब पढ़ा, सब मंत्रन का भेद निज नाम बिना खाली गए, पढ़ पढ़ चारो वेद. वेद यानी ज्ञान. आ धरती में गमे तेटला ज्ञान प्राप्त करीने अणिमा लघीमा आ जे अष्ट सिद्धि नवनिधि जे काई पण छे बधी આવી જાય. એ દરેક સિદ્ધિઓમાં આપણે નિપુણ બની જઈએ, પણ આપણા જે નિજાનંદ ના જે સ્વામી છે, જેના થકી આપણું જીવન હંમેશા નિજ સુખમાં ઓતપ્રોત રહે, એ આપણા નિજ ઘરના ધની, એમનું નિજ નામને આપણે નહીં જાણ્યા, એમના ઉપર આપણે ભરોસો નહીં કર્યા ને, તો ચતુરાઈ ગમે, ચતુરાઈ જગતની તમારી અંદર ગમે તેટલી આવી જાય, પણ એ નિજ સુખથી તમે વંચિત રહી જવા. ને દરેક સુંદર સાથને હું નમ્ર વિનંતી કરીશ કે આપણે આ 400 વર્ષ જે મહામંત્રનો થઈ ગયો ધરતીમાં, આપણે આપણાથી બને એટલા વધારેમાં વધારે લોકોને આ મંત્ર શીખાડીએ. જે લોકો પ્રણામી છે, જેમને આ મંત્ર ઘણાને હજી લગી બાળકોને આવડતું ન હોય, એમને આપણે શીખાડીએ. એમાંથી પણ તમને જો સતગુરુ મહારાજ પાસે કોઈ નવા સુંદર સાથ આવે અને એ સુંદર સાથને કોઈ પ્રણામી સુંદર સાથ જોડે લઈને આવે ને, તો સતગુરુ મહારાજ પેલા નવા આવેલા હોય દીક્ષિત થવા માટે એના ઉપર પણ બહુ જ હેત કરતા, પ્રેમ કરતા, એને શું આપીને અને આજે હું એમને ખુશ કરું, અને જે લઈને આવે ને એમને પણ ખૂબ આશીર્વાદ આપતા. કોઈ મહેનત નહીં, ખાલી એ લઈને આવતા સદગુરુના ચરણ લગીને એ રસ્તા બતાવી દેતા ને, તો એમને પણ દિલથી આશીર્વાદ આપતા. તો એ આ મંત્ર જે ધનીજી આ ધરતીમાં બ્રહ્મ અંગનાઓ માટે સુંદર સાથ માટે લાવેલા છે, તો આપણું કર્તવ્ય બને છે કે એ સુખદેવ બ્રહ્મ એ જે ધનીજી થકી આજે આપણા સતગુરુ મહારાજ દ્વારા પ્રાપ્ત થઈ છે, એ મંત્ર આપણે બાળકોને યાદ કરાવીએ, જે લોકોને આવડતું ન હોય એમને યાદ કરાવીએ, અને આપણે 24 કલાકમાં નક્કી કરીને થોડાક સમય એમને જપ કરીએ. અને એ જપ કરશું ત્યારે મનમાં એ ભાવના કે જેમ રાજજી મહારાજ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણજી આપણા સદગુરુ ધની શ્રી દેવચંદ્રજીને આપેલા છે, બસ એવી રીતે આપણા સામે પણ આપણા ધામ દુલ્હા છે, અને એ આપણને આપી રહ્યા છે. અને આપણે ધીમે ધીમે એમનું જપ કરીએ, આંખને બંધ કરીને. ભલે તમે કલાક કરો,
પૌણે કલાક કરો, અડધો કલાક, દિવસમાં સમય ન મળે તો તમે ઊંઘવા જાઓ એ પહેલા કરો. પણ નિયમ રાખીએ કે 1 વર્ષ લગી આપણે આમાં કરશું તો એમાં જુઓ અંદરના જે આપણી ઇન્દ્રિયો જે ચંચલ બની ગઈ છે ને એ બધું ધીમે ધીમે શાંત થઈ જશે. કેમ કે આપણા સદગુરુ મહારાજ જો શાંત થઈ ગયા, એના જીવનમાં આ સતોગુણ નહીં, રજોગુણ નહીં, તમોગુણ નહીં, એ ત્રણેય ગુણોમાં એ વિજય થઈને ત્રણેય ગુણોને પોતાના માં કંટ્રોલ કરીને અને એમનાથી પરે એ નિજ ધામમાં હંમેશા વિચરણ કરતા હતા. તો આ વિતક જે છે ને એ રાજ્યની કૃપાનો જ ફલ છે. કેમ કે આપણામાં તો એ સુખદેવ બ્રહ્મ સૃષ્ટિ કો રાજ્ય જે કાંઈ પ્રસાદ રૂપે આપણને આપેલા છે, બહુ જ નમ્રતા સાથે, પ્રેમ સાથે, સમર્પણ ભાવના સાથે આપણે સુંદર સાથ ઉપર પણ આપણે હળી મળીને અને આવી રીતે ચાલીએ તો જીવનમાં ઘણો આનંદ આવશે અને ઘણી શાંતિ મળશે. વિતક પ્રસંગમાં આપણે શ્રવણ કરી રહ્યા છીએ. આગળ આવે છે, જુઓ આ લાલદાસજીની વિતક તમે એમ કહેશો કે હવે ક્રમશઃ હું ચોપાઈ ટુ ચોપાઈ જાઉં છું તો આમાં શું હોય કે ઘણી વખત મેં પહેલા તમને વાત કરી છે કે પ્રસંગો હોય ને તો વચ્ચે પછી લાલદાસજી મહારાજને કાંઈ યાદ આવે તો એને ફરી લખે, અથવા એમને થાય કે આ પ્રસંગ આપણા માટે સુંદર સાથ માટે, એ જાગની લીલા માટે બહુ જ મહત્વપૂર્ણ છે તો ફરી એ પ્રસંગને ત્યાં રિપીટ કરે. આપણે તો ધનીજી લ્યાય ધામ સે વચન, બીજું આમાં કાંઈ આપણું મગજ નહીં દોડાવવાનું. આપણે આમ કીધું હોત તો સારું, આમ બોલ્યા હોત તો સારું, બસ આપણી બુદ્ધિ જ્યાં નાચે ને તો સમજો કે આપણે પણ એમાં નાચવા લાગીએ. આપણે કશું જ નહીં, બસ તુમ દુલ્હા મેં દુલ્હન. તો એ દુલ્હા દુલ્હનની જે ભાવ છે ને તો આપણે સમર્પિત થઈ ગયા છીએ ધનીજી પ્રત્યે. પોતાની બુદ્ધિ વાપરીએ, પોતાની વિચારો એમાં ઘુસેડી દઈએ, પોતાના ચતુરાઈ આમાં મૂકી દઈએ તો પછી તો આપણે રીતે એમાં ફરવાના. આ થવું જોઈએ, આ ન થવું જોઈએ, આમ જ હોવું જોઈએ નહીં. ધનીજી લ્યાય ધામ સે વચન, તો આ રાજ્યની વાણી છે, આ ધનીજીના મુખારબિંદથી આ ધરતીમાં ઉતરેલી વાણી છે. એટલે આ આપણા માટે, બસ આપણે તો એનો રસ લઈએ, એમને આરોગીએ, એમને જીવનમાં સ્વીકાર કરીએ, એણે પગલે આપણ ચાલી એ પ્રમાણે આપણે જીવન વ્યતીત કરીએ તો જ નિજ આનંદ મળશે. તો આગળ જે અલગ અલગ તારતમ મંત્રની અને એ બધું આપણે અવતરણ થયેલું એ ચર્ચા શ્રવણ કરી ચૂક્યા છીએ. હવે આગળ ફરી સંક્ષિપ્ત જીવન વૃત્ત આવે છે. તો પેલા એમ તો આવી ગયેલા છે ધની શ્રી દેવચંદ્રજી મહારાજ, અને કેવી રીતે દર્શન થયા, દેવચંદ્રજીએ કેવી રીતે સાધનાઓ કરી, શ્રીજી મહારાજનો અવતરણ, એ બધું આપણે શ્રવણ કરી ચૂક્યા છીએ. પણ છતાં અહીં રિપીટ કરવામાં આવે છે તો એનો આપણે આસ્વાદન કરશું. સાલ 990 માસ 9 હુએ રસૂલ કો જબ્બા, रुअला मिसल गाजियो मोमिन उतरे तब्बा. એ પહેલા આપણે શ્રવણ કરી ચૂક્યા છીએ કે જ્યારે રસૂલ મોહમ્મદ આ ધરતીમાં આવ્યા અને એમનો 990 વર્ષ, સાલ 990 અને 9 મહિના જ્યારે એમનું થયું, એ સમયમાં પોતે શ્યામાજી મહારાજ રૂહ અલ્લાહ યાની રાજ્યની અંગના
શ્યામાજી મહારાણી અને મિસલ ગાજીઓ યાની બ્રહ્મ સૃષ્ટિઓનો જમાત, સુંદર સાતનો જમાત લઈને અને આ ધરતીમાં ઉતર્યા, આ ધરતીમાં આવ્યા. એ નવતનપુરીમાં આવે, નવતનપુરીમાં એ જાહેર થયા. આવેલા તો તમને કહું કે ધની શ્રી દેવચંદ્રજી મહારાજ ઉમરકોટમાં જ, પણ જેમ કૃષ્ણ પરમાત્મા અવતરિત થયેલા મથુરામાં પણ જાહેર થઈ ગયા ગોકુલમાં. મથુરા में જન્મ લીએ ગોકુલ में ખેલે. તો આવેલા મથુરામાં પણ એમને લીલાઓ જે જાહેર થઈ ને એ ગોકુલથી. એવી રીતે શ્યામાજી મહારાણી પણ આવ્યા સંબત 1638 આસો સુધી 14 में जन्मदिन श्री देवचंद्र प्रगटे इन समय. देश मारवाड़ में उमरकोट है गाम, मतु मेहता कुंवर बाई श्री देवचंद्र प्रगटे इस ठाम. श्री देवचंद्र प्रगटे इस ठाम. बोलो श्री सतगुरु महाराज की. અહીં કે છે વિક્રમ સંવત 1638 આસો સુદ 14 ચતુર્દશી. આશ્વિન મહિના આસો માસના આસો શુક્લ પક્ષની 14 ચતુર્દશી તિથિ છે અને એ સમયમાં ધની શ્રી દેવચંદ્રજી મહારાજ જન્મદિન શ્રી દેવચંદ્ર પ્રગટે ઈન સમય. એ સમયમાં એ આવ્યા, જન્મ લીધું, પણ એમનો એ અવતરણ કહો, પ્રાગટ્ય કહો, એ ત્યાં છે. કેમ કે ફક્ત દેવચંદ્રજી નથી આવ્યા, એમની જોડે પોતે સુંદરબાઈ સખી છે, શ્યામાજી મહારાણી પણ છે અને એમના સાથે સાથે ધામ દુલ્હા શ્રી કૃષ્ણજીની શક્તિ પણ છે. એ દરેક શક્તિઓ એમની અંદર જ એમની જોડે. એટલા માટે શ્રી પ્રાણનાથજી પોતાની બ્રહ્મવાણીમાં કહે છે કે સુંદરબાઈ શ્યામાજી અવતાર. એ સુંદરબાઈ સખી જેને આપણે દેવચંદ્રજી કહેતા હોઈએ, સતગુરુ કહેતા હોઈએ, તો એ સુંદરબાઈ સખી એ પોતે શ્યામાજી મહારાણીનો અવતાર, યાની એમની અંદર શ્યામાજી પોતે અવતરિત થયેલા. અને શ્યામાજી આવી રહ્યા હતા ત્યારે ધામ દુલ્હા શ્રી કૃષ્ણજી કહે છે કે માં મૂકું એકલા લઈ ચાલો આવેશ. હે શ્યામાજી, તમને એકલા હું નહીં છોડું, મારી શક્તિ પણ, મારે આવેશ પણ લઈને ચાલો. એટલે એ બધી શક્તિઓ શ્યામાજી સાથે સુંદરબાઈની અંદર. તો અહીં કે છે પ્રગટે ઈન સમય. એ સમયમાં એ દરેક શક્તિઓ આવી. શક્તિઓ તો આવતી જ હોય, પણ જે જગ્યામાં જેટલું કામ હોય એ પ્રમાણે એ લીલા કરે. હવે એનો મતલબ કે એ શક્તિ નથી એ વાત નહીં. શક્તિ છે, હવે શક્તિ છે, પણ આવશ્યકતા હોય એ પ્રમાણે એ શક્તિઓ ત્યાં લીલા કરતી હોય છે. તો અહીં કે છે કે એ રાજ્યની શક્તિ આવી, શ્યામાજી મહારાણી પધાર્યા. એ કઈ જગ્યામાં? તો દેશ મારવાડ. મારવાડ પ્રદેશ છે. ઉમરકોટ એ ગામ છે, પવિત્ર ગામ ઉમરકોટ. અને એ જગ્યામાં મતુ મહેતા કુંવરબાઈ, ત્યાંના રાજાના એક પ્રતિષ્ઠિત વિશ્વાસુ વ્યાપારી એ મતુ મહેતાજી અને એમને ધર્મ પરાયણા ધર્મ પત્ની જે હંમેશા ભક્તિમય જીવન જીવતા હતા એવા કુંવરબાઈને ત્યાં શ્રી દેવચંદ્ર પ્રગટે સ્થાપા. પોતે દેવચંદ્રજી મહારાજ ત્યાં अवतरित थया. तहां से आए कच्छ देश में
बीच मोहम्मदे दिया दीदार, पहुंचाया मजल को किए खबरदार। बस वहां से उन्होंने लीलाएं प्रारंभ की। उमरकोट से धनी श्री देवचंद्र जी ने अपनी लीलाएं प्रारंभ की, और जन्मते ही देखिए ना दुनिया का प्रेम है, ना माता पिता से उतने लगाव है, हर रह रहे तो सभी के साथ अच्छा बर्ताव, अच्छा व्यवहार। हम संसार में आए हैं तो हम किसी के साथ खराब व्यवहार भी करेंगे तो उससे हमें मिलना क्या है? हमें उससे फायदा क्या है? हमें धाम दुल्हा ने ब्रह्म सृष्टियों को भेजा इस संसार में, तो ब्रह्म सृष्टि का परम कर्तव्य बनता है कि ये सुख दे दूसरे को भी। और हम ब्रह्म सृष्टि है लेकिन दूसरे का हमेशा निंदा, दूसरे को तड़पाना, दूसरे की शिकायत, दूसरे को तकलीफ, दूसरे को नीचा दिखाना, बस इसी में हम चलते रहेंगे तो आप बीतक सुन करके इन प्रसंगों में अपने जीवनी को मिलाइए, अपनी दिनचर्या को उसमें आप मैच करिए कि आप में कितना फर्क है। यहां देवचंद्र जी महाराज अपने घर के को में रहते हुए सभी को प्रेम दिया है, किंतु प्रेम सभी से है पर दिल में सबको नहीं बैठाया। मान सबको दे रहे हैं, इज्जत सभी की कर रहे हैं, अपने बड़े हैं उनके चरण स्पर्श, उनसे आशीर्वाद। कोई संत महापुरुष उमरकोट में आए उनके साथ भी बड़ा ही हित के साथ रहना, उनकी सेवा करना, किंतु दिल में उनको नहीं रखना। दिल में तो यही तमन्ना है कि मैं कौन, कहां से आया, बाकी कुछ नहीं है। मैं हूं कौन और आया कहां से, मेरा स्वामी कहां पर है, मैं अपने दुल्हा को कैसे पाऊंगा, इस संसार में मैं आया क्यों, यहां मेरा कौन है। जो मुझे ये सत्य रास्ता बताए। बाल्यकाल में इन चिंतनों को लेकर के, इन विचारों को, इन प्रश्नों को लेकर के और सभी से विमर्श करते रहे, सभी से प्रश्न पूछते रहे, और बाद में ऐसा कहते हैं कहां से आए, कच्छ में। एम कહેવામાં આવે कि 5 વર્ષની ઉંમરમાં આ જિજ્ઞાસાઓ પ્રગટ થઈ, પણ પૂજા પાઠ, ધ્યાન, ચિંતન, મંદિરોમાં સેવા એ બધી વાત મેં કરી દીધી છે। એ કરીને લાસ્ટમાં વર્ષો પહેલા પોતાના પિતાજી જોડે કચ્છમાં આવેલા હતા ભુજમાં, તો એમના મગજમાં એમ હતું કે કેવી રીતે બનશે કે હું કચ્છ જતો રહું, कोई मने रस्ता बतावे, कोई मने साथ आपे, अथवा कोई मने ત્યાં પહોંચાડે, કચ્છમાં જાઉં। અને કચ્છમાં પણ જે ભુજનગર એ કચ્છ દેશની छोटी काशी, यानी ત્યાં ઘણા બધા મંદિરો અને મંદિરો પણ છે, સંતો પણ છે, વિદ્વાનો પણ છે, अलग अलग संप्रदायના तीर्थो પણ છે। ત્યાં પૂજા પાઠ થાય છે, સત્સંગ કીર્તન થાય છે, ભજન ભક્તિ થાય છે। બસ એમાં આપણો જીવન વ્યતીત થાય અને જે પ્રશ્નો મારા છે કદાચ ત્યાંથી એમનો સમાધાન મળી જાય। દેવચંદ્રજી મહારાજ વિચાર કરીને અને કચ્છમાં માટે નીકળ્યા। રસ્તામાં હુકમના સ્વરૂપ પોતે રાજજી મહારાજ સિપાહીના ભેષમાં એમને રસ્તા બતાવવા માટે આવ્યા। દુનિયાના જે સંબંધ હતા ને, દુનિયાના લોકો અને પોતે જે રાજાના મંત્રી હતા, જ્યારે એમને સાથ છોડી દીધું ને,
દુનિયાના સાથ રહેશે તો ધનીજીને તો એમ થશે ને કે એમના તો સાથીઓ ઘણા છે, એમને તો વિશ્વાસ ઘણા ઉપર છે, કોઈ ના કોઈ મદદ કરશે, કોઈ ના કોઈ એમને માર્ગ બતાવશે. પણ બધાને સાથ ત્યાગીને હવે કોઈ નથી. હે મારા નાથ, હે મારા પ્રિયતમ, હવે મારા માટે કોઈ છે જ નહીં. એ ભાવ લઈને જ્યારે દેવચંદ્રજી એક નાનપણમાં ઘરથી નીકળ્યા ને તો પછી રાજીને થયું કે હવે એમને રસ્તા બતાવવા માટે મારે જાતે જવું જ પડશે. હવે દરેકના સાથ એમને ત્યાગી દીધું. હવે કોઈને એમને આસ દુનિયાની કરી નથી. અને દુનિયાની આસ હોય તો દુનિયાના સ્વામી જે છે એમને થાય કે મારા કરતા દુનિયાને મહત્વ આપે છે. જગતને ત્યાગ્યા અને જગતના સ્વામી એમને મળ્યા અને એ પોતે કચ્છ પહોંચાડે છે. અને ધામધુલા જ્યારે આપણા જીવનને એ પોતે આગળ ધપાવતા હોય ને, એ પોતે આપણા જીવનના સારથી બનીને આપણને ક્યાંય લઈ જતા હોય ને તો આપણને ના ચિંતા રહે, ના કોઈ થાક રહે, ના કોઈ દુઃખ થાય. બસ આપણે તો આનંદ સાથે પ્રેમે રમાડે, પ્રેમ સાથે રમાડતા રમાડતા અને એ જગ્યામાં પહોંચાડી દેતા હોય છે. સતગુરુ મહારાજ આટલા વર્ષોથી પોતે કોશિશ કરતા હતા પણ જેમના દર્શન થઈ શક્યા નહીં. કેમ કે મિત્રો જોડે જાય, રમે, મંદિરોમાં જાય, સેવા કરે, સ્નાન કરે ત્યારે અલગ અલગ લીલાઓ એ કરી દેતા હોય. પણ આજે બધું છોડીને જ્યારે નીકળ્યા ને ત્યારે રાજી પોતે આવીને એમના હાથ પકડીને ભુજ કચ્છ પહોંચાડી દે છે. અને કચ્છ પહોંચાડીને રાજ્ય છોડ્યા નથી. તમે એક એક પ્રસંગોને ચિંતન કરો. ખાલી કથા નથી, ખાલી ચર્ચા નથી. રાજ્ય હવે એમને ઉમરકોટ થી લઈને કચ્છ પહોંચાડી દીધા નહીં, કચ્છ લઈને ગયા અને જેમને એ શોધી રહ્યા હતા ને એમની જોડે મુલાકાત પણ કરાવી હતી. અને કહી દીધું કે તમે જેમને શોધતા હતા એ તમારા સાથી લોકો તો આ છે. ફરી જ્યારે દુનિયાના સાથી બાજુ નજર ગઈ, દુનિયા બાજુ તમે જેટલું દોડશો ને એ વાણી ખાલી लगोगे जो दुख को तो दुख तुमको लागसी. बस એ દુઃખ માટે નહીં, તમે ગમે તે વસ્તુ, તમે કઈ વસ્તુને પ્રાધાન્ય આપો છો, જેમને પ્રાધાન્ય આપશો એ જ તમારા જીવનમાં આવશે. એટલા માટે ગીતાજીમાં કૃષ્ણજી કહે છે અંતર્મતિ સા ગતિ. તમારી બુદ્ધિમાં શું લઈને ફરી રહ્યા છો? અગર એ તમારા નજરમાં, તમારા ધ્યાનમાં તમારા સ્વામી છે તો પછી ગમે ત્યાં જશો ને એમના દર્શન થશે. તમે રાજીને બહુ જ બારીકાઈથી એમના દર્શન કરીને અને પછી આંખ બંધ કરો ને તો એ સેવા, એ શિંગાર, એ ભાગા, બસ એ જ બધું તમારા નજરમાં આવશે. તમારી દૃષ્ટિમાં અહીં સદગુરુ મહારાજને બતાવ્યા અને ધનીજી અદૃશ્ય થયા. પણ સદગુરુને વિશ્વાસ થઈ ગયો કે રાજજી ભલે મારા નાથ તમે અદૃશ્ય થઈ ગયા પણ મને તો હવે આત્મબળથી એટલી દૃઢતા થઈ ગઈ, એટલો વિશ્વાસ થઈ ગયો કે હું ગમે ત્યાં જઈશ ને
તમે મને છોડવાના નથી, તમે મારે જોડે છો. હવે મને પૂર્ણ ખાતરી થઈ ગઈ, પૂર્ણ વિશ્વાસ થઈ ગયો કે હવે મારા સ્વામી મારાથી જુદા નથી. तुम आपे न्यारी होत हो, पीऊ नहीं तुमसे दूर. હવે આ વાણી અહીં સિદ્ધ થાય છે. અલગ તો આપણે થઈ રહ્યા છીએ ને, આ દુનિયાના અલગ અલગ રૂપોમાં આપણે વિચલિત થઈ રહ્યા છીએ, પણ આપણા ધનીજી આપણાથી અલગ નથી. એમને દર્શન થાય એના માટે નિર્મલ મન જન સો મોહી પાવા. आगर गया धनी जी, कच्छ देश में आए के खोज बड़ी करी. जब भोजनगर आए पहुंचे तब वही इलाही उतरी. बस कच्छ में आવીને અને ધની શ્રી દેવચંદ્રજી બહુ જ ખોજ કરી, કોઈ જગ્યા બાકી નહીં રહ્યું. 4 જે આ સંપ્રદાય છે, 10 નામ સંન્યાસી, 6 શાસ્ત્રના જ્ઞાતા, કોઈ અલગ અલગ સંપ્રદાય, મહાપુરુષ, વિદ્વાન, મુલા, મૌલવી બધા પાસે ગયા. અને છેલ્લે એમના માતા પિતાના ગુરુ હરિદાસ સ્વામી પાસે જઈને અને ત્યાં એમને સેવા કરી, ધ્યાન ચિંતન કરી, તો એમને પોતે રાજ્યના બાલ લીલાના કૃષ્ણજીએ દર્શન આપી. हरिवंश जी हरिदास के रहे कोई कदीना, तापी छे नौतनपुरी. सुना भागवत होए मगन्ना, सुना भागवत होए मगन्ना. हरवंश हरिदासजी ने ત્યાં થોડાક સમય રોકાયા અને એ પછી રાજ્યની પ્રેરણાથી રાજ્યએ એમને સંકેત કર્યું કે હવે અહીં તમને બાલ લીલાના કૃષ્ણજીના દર્શન થયા, બ્રજમાં તમે પહોંચ્યા, તમને પ્રસાદ મળ્યો. જો પહેલી વખત દર્શન તો એમાં પ્રસાદ નહીં, એમાં જે જગ્યામાં જવાની ઈચ્છા કરતા હતા એ જગ્યામાં પહોંચાડી દીધા. અને પોતે સદગુરુ મહારાજ ભોજન બનાવીને અને એ સ્વરૂપને ભોગ લગાવ્યા. આજે એમને બ્રજમાં પોતે રાજી મહારાજ લઈ ગયા અને ત્યાં બ્રજમાં કૃષ્ણજીએ પોતાના હાથથી એમને પ્રસાદ આપી. એનો મતલબ કે હવે એ પ્રસાદના લાયક. ઘણી જગ્યામાં અમે જતા હોઈએ તો ત્યાં જે પ્રણામી લોકો હોય ને એ બીજાને પ્રસાદ ન આપે. જેમને તારતમ લઈ લીધી હોય, જે શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મમાં દીક્ષિત થઈ ગયા, જે નિજાનંદ સંપ્રદાયમાં દીક્ષિત થઈ ગયા, એમને જે લોકો પ્રસાદ આપે. અહીં પણ રાજ્યએ એમને સ્વીકાર કરી લીધી અને પોતાના હાથે પ્રસાદ આપ્યું કે લો, કૃપા કરી, પ્રેરણા કરી કે હવે નવાનગર તમે જાઓ. અને એ પોતે નવાનગર આવીને 14 વર્ષ લો નિષ્ઠા બંધા, बचन ग्रहे सब सार. 40 वर्ष की उम्र में हके दिया दीदार, हके दिया दीदार. 14 વર્ષ, એક દિવસ નહીં, 2 દિવસ નહીં, અને અઠવાડિયામાં એક જ દિવસ નહીં, 1 કલાક એવું નહીં, 14 વર્ષ. આપણને કોઈ કહે તો આપણે વિચાર કે 14 વર્ષ કેવી રીતે થશે, વચ્ચે મારે કોઈ કામ આવી જાય, ક્યાંય જવાનું થઈ જાય. આપણે પહેલા આપણા મગજના નેગેટિવ વાતો લઈને દોડવા લાગે છે. રાજી કરાવશે, જેટલું બને એટલું આપણે કરવાનું. નહીં થાય તો રાજી મહારાજ ઈચ્છે તો તમે કરી શકો. પહેલાથી મનમાં વ્યાકુલતા, પહેલાથી મનને વિચલિત કરી દેવું, પહેલાથી ટેન્શનમય જીવન નહીં.
એમના ઉપર આપણે સમર્પિત થઈ ગયા તો રસ્તા એ બતાવશે. આજે દેવચંદ્રજીને પ્રસાદ આપીને અને એમને પ્રેરણા કરી કે નવાનગર જાઓ, અને પ્રસાદ આરોગીને સદગુરુ મહારાજ નવાનગર આવ્યા. 14 વર્ષ લગી જે શ્રીમદ ભાગવતજીને કથા શ્રવણ કરી, એક એક શબ્દોના અર્થ, એક એક શબ્દોના રસને પાન કર્યો, અને રસ ખાલી પીને અને બસ ઇતિ થઈ ગયું નહીં, એમના ચિંતન કરતા, એ પ્રમાણે જીવન જીવતા. કોઈ પ્રસંગ એવા આવી જાય તો એમને થતું કે નહીં, આ કદાચ મારી અંદર આ ખામી હશે, ભૂલ હશે, એટલે મારે એ અવગુણને દૂર કરી દેવાનું છે. એવી રીતે જ્યારે જીવન જીવ્યા ના, તો એમ કહે છે કે 40 વર્ષ की उम्र में જ્યારે એમની અવસ્થા 40 વર્ષની થઈ, તો હક્કે દિયા દીદાર પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણજીના સાક્ષાત્કાર થયો. કૃષ્ણજી એમને દર્શન આપી. અને કઈ રીતે? તો સુનત ભાગવત દેહુરે तहा कहा तारतम, तुम आए हो अरस से जगाओ अपनी आत्म, जगाओ अपनी आत्म. इस સમયમાં સદગુરુ મહારાજ શ્રીમદ ભાગવતજીનો રસ પાન કરી રહ્યા હતા. અને હવે રસપાન કરતા મળી ગયો તારતમ નહીં. તમે પહેલા સાંભળી ચૂક્યા છો કે કેટલી તકલીફો આવી, કેટલા લોકો નિંદા કર્યા, કેટલા લોકો શિકાયત કર્યા, કેટલા લોકો ઝઘડતા રહ્યા, પણ સદગુરુ મહારાજ કોઈ જોડે ઝઘડ્યા નહીં. એમને તો પ્રેમથી, નમ્રતાથી, કેમ કે વિશેષ શક્તિ છે. બીજા જીવો તમને ગમે તે બોલે, તમે પણ એવી રીતે બોલો તો તમે બ્રહ્મ સૃષ્ટિ કઈ રીતે થયા? તમે બ્રહ્મ સૃષ્ટિ છો. યાની એ લોકો બિચારા જેને જેટલું સમજ છે એ પ્રમાણે વર્તન કરે છે. આપણું આ કામ નથી. આપણને તો ધનીજીએ કીધું છે એ સુખ દેવો બ્રહ્મ, એ તમે બધાને આપો. એ પ્રેમ તમે બધાને આપો. અને જ્યારે બધાને આપશો ના, તો સમજો કે રાજ્યની અંગના આપણે છીએ, પરમધામના છીએ. ધામધની શ્રી રાજ્યએ આવી રીતે બતાવીને અને કહે છે કે તહા કહા તારતમમાં, તારતમ એ જગ્યામાં આવીને અને પોતે ધનીજીએ નવાનગરમાં પ્રદાન કર્યું. નવાનગર ધનિયાએ નૌતન નિધિયાએ. નૌતન યાની નૂતન. આજ દિવસ લગી જે જ્ઞાન, જે ધામ, જેમની લીલા, જેમનું રૂપ, જેમનું નામ કોઈ જાણતા ન હતા. ખાલી સંકેતોમાં એમની લીલા ધામની વાતો હતી. એમનો આખો સ્પષ્ટ કરીને, ખુલાસો કરીને અને ખોલીને આપણે આગળ મૂક્યું. ખોલીને મૂક્યા નહીં, એમના હાથ પકડીને અને તમારે આગળ રાખ્યા કે જુઓ આ છે, એ મારા દુલ્હા છે, તું દુલ્હા, આ દુલ્હા મારા સાહેબ આ છે. પ્રત્યક્ષ. અને જુઓ સતગુરુ મહારાજે દર્શન કરાવ્યા. એમની ધર્મપત્ની લીલબાઈ માતાએ પણ આચરા પકડ પીવું દેખલાવસી, એ જે એમનો છેડા પકડીને અને સુંદર સાથને દર્શન કરાવ્યા. આ આપણો સંપ્રદાય છે. રાજી કહે છે કે બહાર નહીં, હું તમારે અંદર છું, પણ તમે મને જોવાની કોશિશ કરો. ધનીજી કહે છે, હે સુંદરબાઈ,
तुम आए हो अरस से, जगाओ अपनी આત્મા. બસ તમે અરસ પરમધામથી આવ્યા છો, પોતાને આત્માને હવે જાગૃત કરો. હવે જાગરીની લીલાનું કાર્ય પ્રારંભ કરો. હવે તમારો સમય થઈ ગયો છે. પોતે શોધવાનું તમારું કાર્ય, પામવાનું કામ હવે પૂરું થઈ જાય છે. હવે તમે જાગની લીલાને આગળ વધાવો, જાગનીનું કાર્ય કરો. ખેલ તો ઘણું બધું જોયું, કેમ કે તુમ આએ બ્રજરાસ में फिर तुम आए ईता, रही खेल देखन की तुमको ઈચ્છા તીતા. લીલા તો તમે જોવા માટે, ખેલ તો જોવા માટે તમે બ્રજમાં આવ્યા, તમે રાસમાં આવ્યા, અને હજી ઈચ્છા અધૂરી રહી એટલા માટે આ જાગનીમાં પણ તમે આવ્યા. इच्छाओं अधूरी रही एना माटे. तीस वास्ते इंद तीसरा रचा तुम कारण, ये भागवत तुमको खुले, तुम ही करो रोशन. અને અહીં ધામદુલ્હા રાજી મહારાજ શું કહે છે કે આ સંસાર પણ, આ જાગની લીલા પર, આ જાગની બ્રહ્માંડ પણ એ તમારે સખીઓ માટે, સુંદર સાથ માટે સ્પષ્ટ રૂપથી રાજ્ય અક્ષર બ્રહ્મને કહીને અને આ બ્રહ્માંડની રચના કરાવી. એટલે આ જાગની લીલાની રચના થઈ, જાગની બ્રહ્માંડની રચના થઈ એ તમારા માટે. એટલું જ નહીં, એ ભાગવત તુમકો ખુલે. અહીં પોતે કૃષ્ણજી કહે છે, ધામદુલ્હા શ્રી રાજજી કહે છે કે હે સુંદરબાઈ, હે શ્યામાજી, હે દેવચંદ્ર, ये भागवत तुमको खुले. भागवतનું રહસ્ય, ભાગવતના સાર, ભાગવતનો નિચોડ, ભાગવતનો શબ્દાર્થ એ તમે જ ખોલી શકો. એ તારતમ વગેરે એ ખોલી શકે નહીં, કેમ કે તારતમ આ હદ ને શક્તિ નથી. આ તારતમ તો અક્ષરાતીત ધનીએ આપેલી એક દિવ્ય ચાવી છે, દિવ્ય તેજ છે. એ તારતમ આવ્યા પછી આ એક એક રહસ્ય ખુલશે અને એક એક રહસ્ય તમે સમજશો. આ રહસ્ય જે ખુલશે એ તમારા થકી, એ રહસ્યને ફક્ત રહસ્ય નહીં રાખતા, તુમ હી કરો રોશન. એમનો પ્રકાશ, એમને અજવાળો, જગતને આપવાનું કાર્ય એ તમે જ કરી શકશો. કેમ કે 14 વર્ષ લગી એક એક શબ્દોના ભાવ, અર્થ તમે સાંભળી ચૂક્યા છો. અને તારતમ મળી ગઈ એટલે તારતમ પ્રાપ્ત થતા હવે તમે આગળ વધો. એ જાગની લીલાનો તમે પ્રકાશ કરો, પ્રચાર પ્રસાર કરો. बुलाए लाओ शयन को, अपने वतन निज धाम, इनको ईत जगाए के पूरो मनोरथ काम. એટલું જ નહીં, સુંદર સાથને હવે આ તારતમથી તમે જગાડો, આ તારતમ જ્ઞાનથી તમે એમને સમજાવો અને સુંદર સાથને તમારી પાસે ભેજીશ, મોકલીશ. એ સુંદર સાથને સમજાવીને જગાડો અને પરમધામ લઈને આવો. अपने वतन निज धाम, परम धाम, निज घરમાં તમે આ બધાને લઈને આવો. કેમ કે આ સંસારમાં તમે જગાડી શકો, જગાડીને અને એ લોકો જે જાગવાની ઈચ્છા રાખેલા છે એ દરેકને તારતમ મંત્ર, તારતમ જ્ઞાન આપીને, સમજ આપીને એની ઈચ્છાને પૂર્ણ કરો. मोको फेर न देखोगे, इन भात इन नैना, अंदर तुम्हारे आऊंगा, पूछ लेओ अब बैना. શ્રી કૃષ્ણજી કહે છે કે હવે આવી રીતે તમારા સામે આ સ્વરૂપમાં હું તમને કોઈ દિવસ હવે દર્શન નહીં આપું.
આ નજરથી, આ દ્રષ્ટિથી તમે જોઈ શકવાના નહીં, કેમ કે હું તમારા અંદર આવીને બેસીશ તો અંદર હોય એ કેવી રીતે બહાર દેખાય. એટલે બીજું કાંઈ પૂછવું હોય તો તમને, કાંઈ પ્રશ્ન હોય તો તમે પૂછો. हुकुम हक सुभान का मूल श्री देवचंद्र जी पर ये जो खेल देखन को 7 धाम से आए उतर આવી રીતે પોતે અક્ષરાતીત ધામધની શ્રી રાજ્યે સર્વપ્રથમ દેવચંદ્રજી શ્યામાજી સુંદરબાઈ ઉપર પોતાને આદેશ આપીને કૃપા કરીને અને આ જાગરીનું દાયિત્વ સોંપે છે અને કહે છે કે ધામથી સુંદર સાથ આવ્યા છે એમને જગાડો આ આજ્ઞા. એટલે આ જાગણીનું કાર્ય છે ને એ રાજ્યની ઈચ્છાથી જ, રાજ્યની કૃપાથી, રાજ્યના આદેશથી થતું હોય છે. तिनको बुलावने मैं भेजे तुमको, खेल से जगाए के प्यार करो इनसो. ये 12,000 ब्रह्म प्रियाओने જે લોકો આ માયામાં આવીને આ નશ્વર લીલાને, નશ્વર જગતને, અક્ષરને, નાશવંત ખેલને જોઈ રહ્યા છે, બસ એ બધાને જગાડીને અને એમને પ્રેમથી, લાડથી, આનંદ સાથે જગાડીને અને તમે લઈને આવો. संबत 1638 आसो सुदी चतुर्दशी के दिन प्रगटे देश मारवाड़ में गांव उमरकोट उत्पन्न. ये उमरकोट में धनी श्री देवचंद्र जी आव्या અને સંબત 1772 भादो मास उजाला पख चतुर्दशी बुधवार को हुए धनी अलख. અને વિક્રમ સંબત 1712 ભાદરો માસ અને ઉજાલા પક્ષ શુક્લ પક્ષમાં ચતુર્દશી દિવસ છે. ધની શ્રી દેવચંદ્રજીનું પ્રાગટ્ય પણ ચતુર્દશી અને એમને તારતમ પણ સાહેબ ચતુર્દશીમાં જ મળેલા છે. અને વિચાર કરો ધામ ગમન પણ એમને ચતુર્દશીમાં થયું છે. એવી રીતે હુએ ધની અલખ પોતે આપણા ધામધની સ્વરૂપ સદગુરુ મહારાજ અદૃશ્ય થયા, અંતર ધ્યાન થયા. હવે જુઓ આ પિતકમાં કોઈ એમ નહીં અમુક સમયમાં એમનો જન્મ આવે, અમુક સમય આવે, અહીં દેવચંદ્ર જીનો ધામ ગમન થયું એવું એમ નથી કહેવામાં આવ્યું. હુએ ધની અલખ પોતે ધામધની અંતર ધ્યાન થયા, અદૃશ્ય થયા. बरस 74 में न्यून भया एक मास, तब सौंप चले श्री मेहराज को उम्मत खासल खासी. 74 बरस में 1 महीनो ओछो, 12 महीना पूरा नहीं थયેલા. એ સમયમાં સંપૂર્ણ સુંદર સાતનો જે દાયિત્વ છે, સુંદર સાતને હવે જગાડવાનું જે કાર્ય છે, પોતે ધની શ્રી દેવચંદ્રજીએ પોતાના પટ શિષ્ય મહેરાજ ઠાકોર સ્વામી પ્રાણનાથજીને સોંપીને અને અંતર ધ્યાન થઈ ગયા. સંબત 1675 ભાદો વદી 14 નામ પહર દિન ચઢતે 12 રવિ પ્રગટે ધની શ્રી ધામ. સ્વામી શ્રી પ્રાણનાથજીનો આ પ્રાગટ્યનો દિવસ છે. હમણાં ગઈકાલે જે ગયું આપ સૌને ખબર છે. અને સંબત 1751 સાવન બદી 14 में रात पिछली घड़ी 2 में आया फिरस्ता धाम से. परम धाम थी संकेत આવ્યું ધની સ્વામી પ્રાણનાથજીને ધામ જવાનું. અને એ બધી વાતો આપણે વિસ્તાર સાથે કરી છે. તીજ ભઈ રાત ઘડી 14 લો ઉપરાંત ચૌથ ભઈ जब 2 घड़ी रात बाकी रही समय अंतर ध्यान को तब. तो समझो ना कि ત્રીજ પૂરી થઈ ગઈ. ચોથને સવારના સમયમાં લગભગ 5 વાગ્યા પછી 5:15 ને આજુબાજુ સ્વામી શ્રી પ્રાણનાથજી મહારાજ અંતર ધ્યાન થઈ ગયા અને પાંચમના દિવસે એમને સમાધિ આપવામાં આવી. આ બધી લીલા છે.
બાર થા ઈત શુકર રહે ઈત એક દિન તાપી છે મંદિર મીને પધરાય મુમીન. દરેક સુંદર સાથે મળીને અને એ જે દિવસે શુક્રવારના દિવસમાં શ્રીજી મહારાજ આ શરીર આ લીલાને સંવરણ કરે છે, પૂર્ણ કરે છે. અને એ સમયમાં શુક્રવાર હતો અને સુંદર સાથે એક દિવસ માટે એમને રાખવામાં આવ્યું બધાને દર્શન માટે. અને પછી પન્નાજીની અંદર ઘુમટજીના અંદર સુંદર પાલખી ઉપર એમને પધરાવવામાં આવ્યું. बरस 76 में कम 2 मास 10 दिन खेला देखा खेल यहाँ लो फिरे तरफ वतन. बस 76 વર્ષમાં 2 મહિના અને 10 દિન ઓછા હતા એટલા દિવસ લગી રહ્યા અને સાથ સોંપ્યા आप श्री राज को जाहिर में श्री महाराजा अब हम फिरत धाम को तुम रहो सावचेत आज. શ્રીજી મહારાજ પણ પોતે મહારાજા છત્રસાલજી ને પણ કહે છે અને અહીં પોતે ધામ દુલ્હા રાજજીને કહે છે કે હે ધનીજી હવે આ લીલા મહારાજ થકી જેટલો કામ કરવાનો હતો એ કામ અહીં પૂર્ણ થાય છે. હવે જાગનીનો કાર્ય હું આપને સોંપું છું એટલે સાથ સોંપ્યા આપ શ્રી રાજ. પોતે રાજ્યને જાગનીના કાર્ય માટે સુંદર સાથને જગાડવા માટેનો શ્રીજી મહારાજે સોંપીને અને જાહેરમાં મહારાજા છત્રસાલજી હતા એમને કીધું કે છત્રસાલજી હવે સુંદર સાથને ધ્યાન રાખવાનું, જે લોકો અહીં આવે એમને ધ્યાન રાખવાનું, જાગની વ્યવસ્થિત થાય, સુંદર સાથની કોઈને તકલીફ ન પડે એ તમને સોંપું છું. अब हम फिरत धाम को तुम रहो सावचेत आज. હવે હું પરમધામ પરત જઈ રહ્યો છું, હવે તમે લોકો બધા સાવચેત થઈને રહેજો. महाराज आजीशो कहया मैं देखा तो एक तुम 30 वास्ते सेवा साथ की सौंप चलत है. એટલું જ નહીં, છત્રસાલજીને એ કહે છે પોતે પ્રાણનાથજી કે હે છત્રસાલ હવે એકમાત્ર તમને જોઉં છું સુંદર સાથની સેવા કરવા માટે, સુંદર સાથની જાગણી કરવા માટે. એ દરેક દાયિત્વ હું તમને સોંપું છું. क्योंकि अब हुक्मे द्वार खोलिया लिया अपने हाथ हुकुम दिल मोमिन के आय के अस्कर बैठे खसम. હવે તો પોતે ધામધની રાજ્ય મહારાજનો હુકુમે પરમધામના દરવાજા બધા માટે ખોલી દીધા અને એ દાયિત્વ પણ પોતે ધનીજીએ પોતાના હસ્તક લઈ લીધા. ને સુંદર સાથનો હૃદય એટલું પવિત્ર છે, એટલું નિર્મલ છે કે એ હૃદયમાં પોતે ધનીજી બેસીને અને હવે આ કામ કરાવી રહ્યા છે. अब साथ अगले और बीच के और आखिर की भी तक का सो सब जाहिर होता है कहावत हुकुम हक. तो પહેલાના જે સુંદર સાથ હતા ધની શ્રી દેવચંદ્રજીના સમયના, સ્વામી પ્રાણનાથજીના સમયના અને અત્યારના સમયના અને પછીના સમય માટે આ બીતકની આ લીલાઓની અહીં લાલદાસજીએ ધનીજીની આજ્ઞાથી, સ્વામીજીની આજ્ઞાથી અહીં સંકલન કરી છે. લખવાનું નહીં, રાજજી પોતે જે કાંઈ એમને સૂઝ આપી એમને ખાયલી અહીં સંકલન કરી. તો સુંદર સાજી આ આપણી બીતક છે. એમને આપણે પ્રેમથી એક ચિત્ત થઈને અને સાંભળવાનું નહીં, એ સાંભળીને અને અંદર આપણા કાનથી અંદર ઉતરે, બસ એમાં જીવનનો આનંદ છે અને એમાં જ આપણી મસ્તી છે, અનંત સુખ એમાં છે. તો આજના પ્રસંગને હું અહીં વિરામ આપું છું. ફરી આપણે બુધવારે મળશું વેડનસડે, ત્યારે આગળની ચર્ચા કરીશ. બોલો શ્રી કૃષ્ણ કન્હૈયા લાલ की, निजानंद स्वामी की, श्री प्राणनाथ प्यारे की, श्री महारानी बाईजू राज की, श्री महाराजा छत्रसाल की, श्री लालदास महाराज की, समस्त सुंदर साथ की, बोल बोल पंजे वाले की
बोल बोल पंजे वाले की, बोल बोल बंसी वाले की प्रणाम। प्रणाम बधाने प्रणाम। પ્રણામ. તો સુંદર સાતનું વિનંતી કે આપણો ભજન સત્સંગ ચાલુ થાય પહેલાં ભજનની રિક્વેસ્ટ રોજ કરીએ છીએ આપણે ભજન અને એન્ડમાં અરજીની. તો બધા પ્લીઝ એક વાર અરજી કે ભજન બોલવાનું કરીએ તો સારું. તો બધાને વિનંતી કે બધા વારાફરતી આપણે એક ભજન કે કોઈ અરજી એવી રીતે બોલે એમ. પ્રણામ. અને શાસ્ત્રીજી મારે એક ક્વેશ્ચન હતો. આપણે વિતકનું રિલેટેડ નથી પણ એમ ખાલી એક વિચાર આવ્યો હતો કે જે આપણે તુલસી છે રાઈટ, તો આપણા સંપ્રદાયમાં આપણે તુલસીનું પાન મૂકતા હોય છે રાઈટ બધા, બીજા સંપ્રદાયમાં મૂકતા હોય છે ને આપણે નથી મૂકતા, તો એ કેમ એમ? ભોગમાં રાજજીનો ભોગ મૂકતા હોય તો કે બધા બીજા મૂકતા હોય છે ભોગમાં અને આપણે નથી મૂકતા. વિષ્ણુ ભગવાન એમાં જો એમ આપણે એક દ્રષ્ટિએ જોઈએ ને તો તુલસીજી પવિત્ર વનસ્પતિ છે અને તુલસીજીમાં અનેકો ગુણો છે. તુલસીજી 24 કલાક આપણને ઓક્સિજન આપે. એટલા માટે આપણા સંપ્રદાયમાં ને જે આગળ વિતક સાહેબમાં આવશે, શ્રીજી મહારાજ રાજસ્થાન બાજુ ગયા ને ઉદયપુર બાજુ, ત્યારે દરેક સુંદર સાતને એમને પહની કંઠી તુલસી કી. એમને કીધું કે ગલામાં આ પવિત્ર વસ્તુ છે જે હંમેશા શુદ્ધ રહે છે અને હંમેશા આપણને ફાયદો કરે છે, શરીર માટે બહુ સારું છે, એટલે એને કંઠી પહેરાવી. હવે રહી વાત આપણે ભોગમાં એમને નથી રાખતા, તો આપણે પૂજા કરતા હોઈએ ને એ અક્ષરાતીત ધામધનીની પૂજા કરીએ છીએ અને ધામધની શ્રી કૃષ્ણજીને પૂજા કરતા હોઈએ તો તુલસીજીની ત્યાં આવશ્યકતા નથી. બીજી વાત એમ કદાચ માતા યશોદાએ પણ જે 11 વર્ષ અને 52 દિવસ લગી કૃષ્ણજીએ જે લીલા કરી, તો અલગ અલગ જુઓ માખણ મિશ્રી અનેક પ્રકારની મેવા વ્યંજનોની વાત આવે છે, પણ તુલસી દળ ત્યાં રાખેલી હોય એવી કોઈ વાત આવતી નથી. અને સાથે સાથે એમ કે છે તુલસીજીને વિષ્ણુ પ્રિય છે, ભગવાન વિષ્ણુજીને પ્રિય છે તુલસીજી, કૃષ્ણજીને નહીં. હવે કૃષ્ણજીને નહીં પછી તમે કહેશો કે કૃષ્ણજીને પણ આગળ દ્વારકામાં અને તમારા ડાકોરમાં, તો એ સમયમાં પ્રણામી હોય એમને ખબર પડી જાય કે અક્ષરાતીત કૃષ્ણની લીલા 11 વર્ષ ને 52 દિવસ લગી છે. પછી ભલે કૃષ્ણ નામથી આગળ પણ લીલા થઈ, પણ એ 11 વર્ષ 52 દિવસ લગીની લીલા એ અક્ષરાતીત ધનીની છે, કૃષ્ણની છે. એટલા માટે આપણે ભોગમાં પ્રણામીમાં નથી રાખતા. અને સાથે સાથ તુલસીજી એક શ્રાપિત વનસ્પતિ છે. આપ સૌ જાણતા હશો, પેલા જલંધર રાક્ષસ હતા, એમને તપ કરીને બ્રહ્માજી પાસે આશીર્વાદ લીધેલા કે બસ, અને એ આશીર્વાદના દુરુપયોગમાં એ દેવતાઓને ઋષિઓને બધાને બહુ જ પરેશાન કરતા. અને એમની ધર્મ પત્ની હતી વૃંદા. એટલે વૃંદા એટલા સાચા ધર્મ પત્ની ના અને એટલા સતી હતી કે જ્યારે એમના પતિ ઘરથી જાય યુદ્ધ માટે, હવે ક્યાં જાય છે, કોને જોડે કરે છે, એ કાંઈ વિચાર્યા વગર એમને વરદાન હતું અને એ વરદાનના લીધે બેસી જતી ધ્યાનમાં, અને જ્યાં લગી ધ્યાનમાં હોય ત્યાં લગી એમના પતિને કોઈ મારી શકે જ નહીં. અગર કોઈ મારે તો એ વધારે બલશાળી થઈને પાછું આવે. તો દેવતાઓ બધા મળીને ભગવાન વિષ્ણુજીને વિનંતી કરી કે હવે આ રાક્ષસે તો અમને બહુ જ હેરાન કરે છે, સ્વર્ગમાં તો અમને ટકવા જ નથી દેતા, કાંઈ આપ કરો. તો ભગવાન વિષ્ણુ
પોતે જલંધર બનીને અને આવ્યા અને દેવતાઓ જલંધર રાક્ષસ જોડે યુદ્ધ કરવા લાગ્યા, દૂર લઈ ગયા અને અહીં ભગવાન આવીને વૃંદાએ જોયું કે મારા પતિ આવી ગયા એટલે એમને પોતાના પતિ માનીને અને એમને બેસાડીને અને જલ વગેરે પાન કરાવ્યા, પણ ભગવાન કશું બોલ્યા નહીં. આ બાજુ જલંધર નું જીવન સમાપ્ત થઈ ગયું. જલંધરનું જીવન સમાપ્ત થઈ ગયું, પણ જુઓ કેટલા મહાન પતિવ્રતા છે. એમને અંદરથી ફિલિંગ થઈ ગઈ, અંદરથી એને ખબર પડી ગઈ કે કાંઈ મારા સાથે છલ થયું છે, મારા પતિને કાંઈ થઈ ગયું છે. પણ ભગવાન કાંઈ બોલ્યા નહીં એટલે એમને સંકલ્પ લઈને અને ત્યાં શ્રાપ આપી દે છે કે તમે અહીં આવીને જળ જેવા બેસી ગયા છો, તમે છો કોણ? મારા પતિ તમે નથી, તમે છો કોણ એ બતાવો, ના તો હું તમને શ્રાપ આપું છું. અને એટલામાં ભગવાન વિષ્ણુ રૂપે પ્રગટ થયા અને વૃંદાએ કીધું કે તમે જળ જેવા પથ્થર જેવા અહીં આવીને બેસી ગયા, કાંઈ બોલ્યા નહીં, એને શ્રાપ આપી દીધેલા, તમે પથ્થર થઈ જાઓ, બોલતા નથી. એટલે પછી એમને થયું કે એ તો ભગવાન છે, મારાથી ભૂલ થઈ. ભગવાને પણ એમને કીધું કે જુઓ તમે પતિવ્રતા છો, ભગત છો, દરેક રીતે તમે સાચા છો, સારા છો, પણ તમારી અંદર ચેતના નથી, તમારી અંદર વિવેક નથી, તમે બુદ્ધિ વાપરતા નહીં. આજ દિવસ લગી તમારા પતિના લીધે કેટલા સંતો દુઃખી થયા, કેટલા મહાપુરુષો દુઃખી થયા, કેટલા ભક્તો દુઃખી થયા, આ કેટલા દેવી દેવતાઓ હેરાન થયા, એ બાજુ તમે જરા પણ વિચાર્યા નહીં. બસ મારા પતિ છે એટલું જોયું. એટલે તમારી અંદર પણ ચેતન તત્વ નથી, એવી રીતે તમે જીવન જીવ્યા જાઓ, તમે જળ થઈ જાઓ. એટલે એ જળ અને પેલા પથ્થર. પછી વૃંદાને થયું કે મારે ભગવાનને શ્રાપ ન અપાય, એને માફી માંગી, ક્ષમા યાચના કરી. એટલે ભગવાને કીધું કે કશું વાંધો નહીં, આ તો લીલા થવાની હતી, પણ અત્યારે હું તમારે ત્યાં તમારા પતિ થઈને આવ્યો, પણ આ જન્મમાં હું સ્વીકાર નહીં કરું, પણ કલિયુગમાં તમને હું પત્નીનો દરજ્જો આપીશ. એટલે કલિયુગમાં આપણે લોકો ભગવાન વિષ્ણુ યાની શાલિગ્રામ અને તુલસી માતાને લગ્ન કરાવતા હોય, અને જ્યાં ભગવાને કીધું એમને કે જ્યાં તમે હશો ને ત્યારે એ સમયમાં ભગવાન એમને વરદાન આપ્યું કે તમને હું સ્વીકાર કરીશ, પત્નીનો દરજ્જો આપીશ, અને એટલું જ નહીં, જે જગ્યામાં તમે હશો ત્યાં હું ભોજન કરીશ, જ્યાં તમારો વાસ રહેશે ને ત્યાં હું ભોજન કરીશ. એટલે તુલસીજી પવિત્ર માનવામાં આવે છે. તો તુલસીજી કોઈ વૈષ્ણવ રાખી શકે, કોઈ ધાર્મિક માણસ હોય એ રાખી શકે. એટલે તુલસી રાખે એ ધાર્મિક માણસ હોય, કેમ કે તુલસીજી પવિત્ર જગ્યામાં હોય તો જ એ રહે. એ તુલસીજીના બાજુમાં તમે શૂઝ ચપ્પલ એવું રાખો, તમે ત્યાં ગંદુ કરો એટલે તુલસીજી સુખાઈ જવાના. તો એ પવિત્ર છે. અને એક બાજુ તમે જુઓ, વિષ્ણુ ભગવાને પત્નીનો દરજ્જા આપી છે, વિષ્ણુ પત્ની, વિષ્ણુ પ્રિયા એમને કહેવામાં આવે છે. એટલે એ તુલસીજી પવિત્ર છે. ભગવાને કીધું કે એ પવિત્ર ઘર હશે એટલે હું જમીશ. તુલસીજીને પતા રાખવાની એવી વાત કદાચ નહીં હોય, અને તુલસીજીનો જ્યાં વાસ હોય જે ઘરમાં, એ ઘર પવિત્ર હશે. તો આપણે જુઓ કોઈ જગ્યામાં કથા ઘણી જગ્યામાં લોકો કરતા હોય ને, તો ત્યાં તુલસીજીના છોડ રાખી દેતા. તો તુલસીજીના છોડ રાખ્યા, યાની ભગવાનની પત્નીને પણ સ્થાન ત્યાં આપવામાં આવ્યું. હવે પાંદડા તો શું છે કે કદાચ પહેલા એટલા તુલસી નહીં રાખતા હોય એટલે લોકો પાંદડા મૂકવા લાગ્યા, પણ પાંદડા તો એ ભગવાન જે પત્નીનો દરજ્જા આપી છે, તો એ પત્ની ઘરમાં રહેશે તો એ ઘર સુંદર રહેશે, એ ઘર સુસજ્જિત રહેશે, અને ત્યાં ભગવાન હસી ખુશીથી રાજી રાજી ત્યાં ભોજન ગ્રહણ કરશે. પણ પત્ની તુલસીજીના પાંદડા તોડીને મૂકીએ તો એ ઉચિત નથી કોઈ પણ સંપ્રદાયમાં.
કેમ કે એ તો પત્ની થઈ ગઈ, તો પત્નીના હવે શરીરના કોઈ ભાગ કોઈ તોડીને આપણે મૂકી દઈએ ભોજનમાં, તો એ કેટલું ઉચિત કહેવાય. એટલે કહેવાનો મતલબ તુલસીજી ત્યાં રહે ને તો એ ભગવાનને એ પ્રસાદ વિષ્ણુ ભગવાન લઈ શકે છે. એટલા માટે તમે જુઓ પેલો રાવણની લંકામાં હનુમાનજી ભગત હતા, વૈષ્ણવ હતા, એ દરેક ના ઘરે ઘરે જોયું પણ કોઈને ત્યાં એ ગયા નહીં, પાણી નહીં પીધું, કેમ કે વૈષ્ણવ દેખાયા નહીં. વિભીષણજીના આંગણે તુલસીના છોડવા જોઈને એમને થયું કે આ ભગત છે, એમને ત્યાં મારે જવાય, એમને ત્યાં જઈને હું થોડીક વાર રોકાઈ શકું. આપણામાં એટલા માટે તુલસીજી ભોજનમાં નથી રાખતા, કેમ કે આપણામાં તો ભાવ રાખતા હોઈએ, પ્રેમ રાખતા હોઈએ, અને બીજાને પણ ન રાખવું જોઈએ. એ તુલસી ઘરમાં વાવો, એ તમારા ઘર શુદ્ધ રહેશે, તમારા ઘરમાં ઓક્સિજન શુદ્ધ મળશે, તમારા ઘરનો વાઇબ્રેશન શુદ્ધ રહેશે. એના પાંદડા તમે 2-3 ખાઓ, તમારું શરીર સ્વસ્થ રહેશે. ઔષધિ છે, તુલસીજીની કંઠી ધારણ કરો, પણ ભોગમાં આપણે રાખતા નથી. કોઈ પણ સુંદર શાક નહીં રાખતા હોય, અને જેમને ખબર ન હોય તેને આપણે આ બતાવી શકાય. આખી સ્ટોરી ખબર બોલો. ના હોય શીતે કયો તમે કોઈ પ્રણામ. આજે તો નથી. બરોબર છે. હા ના ખબર પડી. એટલે સ્ટોરી ખબર ના હોય એટલે કોઈ પૂછતું હોય ને તો આપણને એમ થાય કેવી રીતે સમજાવવાનું એમ કોઈને. એટલે ખાસ તો એટલું જોડું હતું મારે. આપણને ખબર છે કે પહેલાથી નથી, તો ખબર તો હતી કે વિષ્ણુ ભગવાનની કોઈ યુવતી હોય છે આપણે ઇન્ડિયામાં, એ મંદિરોમાં. અને આપણે પૂજા તો વિષ્ણુ ભગવાનને એમ માનો કે વિષ્ણુ ભગવાનને પણ ન ધરાય, પણ અગર કોઈ ધરતા હોય વૈષ્ણવ લોકો, તો આપણે તો વિષ્ણુ ભગવાનને પૂજા કરતા નથી, આપણે તો અક્ષરાતીતને પૂજીએ છીએ. એટલે આપણામાં એ આવે ને. અને આ શ્રાપિત વસ્તુ છે. શ્રાપિત વસ્તુ કોઈને પણ, કોઈ પણ દેવી દેવતાને તો અર્પણ કરાય જ નહીં. બોલો. બીજા કોઈ ક્વેશ્ચનની સાથે ક્વેશ્ચન હોય તો આપણે અરજી તરફ જઈએ. તો આપણે અરજી તરફ જઈએ. મારા સાસુ ગીલાબેન અરજી બોલવાના છે. प्रणाम शास्त्री जी. प्रणाम. कृष्ण कन्हैया लाल की जय. देवचंद्र जी महाराज. आवाज बंद થઈ ગયો. श्री प्राणनाथ प्यारे पिया जी तुम हो तैसी कीजियो, मैं अर्ज करूं मेरे पियो जी, हम जैसी तुम जिन करो मेरा, तलप तलप जाए जीव जी, जीवड़ा तो जीवे नहीं पिया, क्या मीठे दिल की प्यास जी, तुम बिना मैं किसो कहूँ पिया, तुम हो मेरी आस जी, आस बिरानी तो करूँ पिया, जो कोई दूसरा होय जी, सब विध पिया जी समर्थ दिन, रेन जात रोय रोय जी, जन्म अंधे जो हम थे पिया,
सो तुम देखते किए जी, जब तुम आप देखाओगे तब देखूंगी नैना भर जी। ये पुकार पिया सुन के अब दिल करो अब जीन जी। क्षण क्षण खबर लीजियो मैं अरज करूँ दुल्हीन जी। इति अरज तो करूँ पिया स्वाड़ी भई अंतराय जी। स्वाड़ी अंतराय टाल के दुल्हा लीजे कंठ लगाय जी। कंठ लगाए कंठ सोपिया कीजे हास विलास जी। भारने जाए श्री इंद्रावती पिया रखो कदमों के पास जी। तुम दुल्हा में दुल्हन पिया और न जानू बात जी। इसक सो सेवा करूँ पिया सब अंगो साक्षात जी। सदा सुखदाता धाम धनी में कहा कहूँ इन बात जी। श्री महामती जुगल स्वरूप पर यदि अंगना बलि बलि जात जी। सदा सुखदाता श्री धाम धनी में कहा कहूँ इन बात जी। श्री महामती जुगल स्वरूप परवानी अंगना बलि बलि जात जी। अंगना बलि बलि जात जी। बोलो श्री प्राणनाथ प्यारे की जय। प्रणाम प्रणाम। सुंदर सा प्रणाम। प्रणाम प्रणाम शास्त्री जी। प्रणाम 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 शास्त्री जी। प्रणाम शास्त्री जी, प्रणाम 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 जी। प्रणाम 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 शास्त्री जी। प्रणाम 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 शास्त्री जी। प्रणाम 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 शास्त्री जी। प्रणाम शास्त्री जी। गुल गुल। बधाने प्रणाम। ખબર એ તુલસી મમ્મી પરી પરી તું બચી જલંધર હતો એ રાક્ષસ હતો તે બધાને બહુ વિતાડતો હતો. દેવી દેવતાઓ ઋષિ મુનિઓને બધું બહુ વિતાડતો હતો. હાહાકારમાં જતી હતી પછી બધાને વિષ્ણુ ભગવાન જઈને વિનંતી કરી તમે કોક કરો ના એની પત્ની તપાસ કરતો એને ખબર કે પણ તો તમે વચમાં બોલો બધું જ બધામાં ડાયપર કરવા દો. એટલે પછી વિષ્ણુ ભગવાન જ્યાં કારણ કે ઈયોને ખબર હતી કે બધા વિષ્ણુ ભગવાન કમ્પ્લેન કરવા આવ્યા દેવી દેવતા. હા એટલે ખબર હતી કે આ પતિવ્રતા છે એમ. એટલે કોક સીધી કરવો નહીં ભંગ. જૌની એ પતિવ્રતા હતી એટલે એ વિધ વરદાન અંદર હતું. દેવી હતી. જલંધર રાક્ષસ હતો અને વૃંદા એની વાઈફનો વૃંદા. વૃંદાની વરદાન હતું કે જૌની એ ધ્યાનમાં બેહા નહીં પતિ જ્યાં લડવા જાય કે કોઈ કરવા જાય ને તો જૌની પેલી ધ્યાનમાં બેઠી હોય ને વૃંદા તે હુંદી જલંધર કશું ના થાય. એનો હસબન્ડ જલંધર તે કશું ના થાય એમ. અને કોઈ મારી ના શકે એને અને કોઈ કદાચ કોઈ ઘાય લાગી જોઈએ ને તો ઘા લાગી જીવો ને તો પટીનું વધારે પાવર મળી જાય એમાંથી. સ્ટ્રેન્થ વધારે મળે એમ. બધા પાવરફુલ થતું. એટલે બોલાવી હતી. કદાચ વાગી જીવો કોઈને લડતો લડતો કોઈને માર્યો હોય કોઈ થયું હોય ને. ઇન દેવીની વાઇફની શક્તિથી કામ કરે. હા હા એનું વધારે ઉપરથી પાવરફુલ થતું હતું. એટલે પછી બધાએ રિક્વેસ્ટ કરીને વિષ્ણુ ભગવાન એટલે વિષ્ણુ ભગવાન જલંધર એનો હસબન્ડ બનીને રૂપ લઈને જ્યાં પેલો બાર જ્યો હોય ને લડવા
તાનું ઈ પાણી હા એટલે પાછું કશું બોલ્યા નહીં વિષ્ણુ ભગવાન તો જઈ અને પેલી અમીન આ એટલે બધું ખાવાનું પીવાનું બધું તૈયારી કરાય એટલે બધું કરીને અને પછી પેલામાં પેલી તો જન્મ છૂટી ગઈ પેલી એટલે એને તો રક્ષણ મળ્યું નહીં એટલે પેલું મરી ગયું એટલે વન ખબર પડી ગઈ કે કોક ખોટું થયું છે એમ એટલે પછી આ કે તમે કોણ છો એમ મારા જન્મ બતાવી મારા પતિ નથી કોણ છો તમે એટલે પછી તોય બોલ્યા નહીં પછી તઈ બોલ્યા નહીં તો તમે જળ જીવાશો તો તમે પથ્થર બની જાઓ એમ શ્રાપ આપતી હતી પછી વિષ્ણુ ભગવાન એ રૂપમાં આવી ગયા અને એને કીધું કે તમે એમ કે કોઈ સારું કામ ના કર્યું કે તમે વિચાર્યા વગર તમારા પતિને કે તમે સહયોગ આપ્યો એમ કેટલો બધાનું દુખી કરાય એમ એટલે કે તમે ખાલી તમારા પતિવ્રતા પાડવા માટે જેમ તમને વરદાન હતું તેમ તમે દુરુપયોગ કરો એની વસ્તુ નહીં તમે એવું કેટલાનું બધા દુઃખ આપ્યું એટલે પછી અમારે કરવું પડે એમ એટલે પછી પેલા એટલે વિષ્ણુ ભગવાને ઈ અને બધા બુદ્ધિ તમે વિવેકથી નહીં વાપરતો એમ કે આ બુદ્ધિ સંબંધે વિવેકથી ના વાપરે એમ એટલે તમે જળ જીવો છો એમ તો એ જળ બન્યો એમ એટલે પછી જ્યાં પછી વૃંદાનું રિયલાઇઝ થઈ કે મેં ખોટું એમ ભગવાનને મારા રીતે ના લાવે શ્રાપ એટલે એનું રિયલાઇઝ થઈ ને એટલે એમ થોડી પસ્તાની એટલે પછી વિષ્ણુ ભગવાનને એને પછી વરદાન આપ્યું એમ કે હાર હેડતા ને હું તાર પતિ બનીને આવ્યો પણ તારે તો હું ના તને સ્વીકારું પણ કલયુગમાં હું તને શાલિગ્રામ બનીને પછી વિષ્ણુ ભગવાન શાલિગ્રામ બનીને આવીશું કલયુગમાં શાલિગ્રામ એનું પછી શાલિગ્રામ કોક અવતાર હોય છે ભગવાનનો અને ઈ કને પછી તુલસી હાથી પહેરાવે છે એટલે એમ કે જો વિષ્ણુ ભગવાનનું હોય ને એમ કે પછી નાખી દેવાને કે શાસ્ત્રીજી કે જો વિષ્ણુ ભગવાનનું હોય કે જો એવું નહીં વિષ્ણુ ભગવાનનું કે જો સારું કામ થતું હોય તો સારું કોઈ ધાર્મિક માણસ હોય ને ફેમિલી તો તેઓ તુલસી રાખવી કારણ કે એમાં પહેલાં તો ઓક્સિજન તમને મળે રાઈટ પૂરેપૂરું માંથી સારું ઓક્સિજન મળે અને આયુર્વેદિક રીતે કામ કરે એટલે બહુ સારી વસ્તુ છે એક તો આમ શ્રાપથી પણ આમ એનું પછી શ્રાપથી પણ એનું થોડો ફાયદો થાય એવું ભગવાનને કર્યું ને બે વસ્તુ કરી ને શ્રાપે આલ્યો અને એનાથી સંબંધે રાખે ભગવાન બનીને આયા શાલિગ્રામ તુલસી હાથે લગ્ન કર્યું તુલસી હાથી તો લોકો એવું કીધું વિષ્ણુ ભગવાન કહેતા તો મારા ભણામાં આવે તારું ભણું તમે એટલે એ લોકો ભણાવ ધરાવજો ના એટલે કે તું જોઈન મારો વાસ કયો થયો એમ કીધું પણ આ લોકો એટલે એમ કે છે જે ના કીધું કે પેલા તુલસી બહુ ઓછી હે ને એટલે ગલા પોદો પેલા તુલસી ઓછી ને એટલે કે પેલા તો પોદો લાઈન એમ રાખતો હોય જેમ આપણે અમુક વસ્તુ ઓછી હોય છે ના મળતી હોય ધારો કે ખીજરાનું ના હોય તો આપણે લાઈન નહીં રાખતો ઘરમાં એવી રીતે રાખતો હોય અને પછી લોકોએ પ્રથા પાડી દીધી કે ભાઈ થાળમાં મૂકવાની અત્યારે લોકો ધરાવતો હોય એટલે આ તદ્દન બાપે બધા વાતો કરતો હતો કે સંતો નાખી છે અને તુલસીને મૂકવાની એટલે પછી મેં એમ કહેતી કે એટલે પછી આપણી પાસે થતું કહો પેલા તો અમુક કશું પેલા આમ કરે મેં કીધું ફઈ નહીં જોવાનું તમારે તમે સંતોએ કીધું એ સાચું માનવાનું એ કીધું એ તો કીધું અમુક તો કીધું કેટલી પ્રથા અમુક વખત તો ખબર ના હોય આવરાણી હવણી કરી દી એવું જ કીધું હેટ દી આવ્યો એટલે બધું જોતા જેથી પૂછ્યું તું હા એ સ્ટોરી સુધી કે નહીં અમે એટલે બધા એવું બધા આમ જે સમજાય બધા શાસ્ત્રીજી ભણેલા નહીં એ તો આપણે તો ખબરેલી સ્ટોરી છે નહીં એ તો ભણેલા ને બધું હારામાંથી હારો રીતે સમજાયો હોય ને એ સમજાવું બીજું પ્રક્ષાથી થી સેવા કરીએ છીએ આપણે તુલસીને નહીં ધરતો એમ ભણામાં આપણે નહીં ધરાવતા વિષ્ણુ ભગવાન વિષ્ણુ વાળા કરું એમ પણ એના કીધું કામ વિષ્ણુ વાળા કરતા કરું પણ એમના કીધું શ્રાપિત વસ્તુ કઈ તે મૂકો કદાચ મેં ના વિચારો તમે તો ભગવાનની પત્ની છે તો ભગવાનની પત્નીનો અંગ કાપીને ચીત કઈ મૂકો ઈ વિચારો તો હોય ને આપણે અહીંયા વિષ્ણુ વાળા બજારમાં જતા તે વિષ્ણુ વાળા તુલસી ધરાવવાનું તો બીજું દૂધ પડશે બેલું આપણે પ્રણામ કરવાનું એટલે એમ કે ભાઈ બાપ એમ કેતો કે દેશમાં કે ભજન કરે ને તે પ્રણામ નિવારો એમ કે તમે તુલસીનો પ્રસાદ મૂકશો તો અમે નહીં લઈએ એમ મેં કીધું બા કોઈ કારણ હે
આપણને જો તમને નહીં ખબર મને અત્યારે પૂરી નહીં ખબર પણ મને એટલી ખબર છે કે વિષ્ણુ ભગવાનની કોક પત્ની રીતે કોક હતું એટલે અને અમે તો આપણે તો કૃષ્ણ ભગવાન અક્ષરાતીતની આપણે વાત કરીએ છીએ તો પછી કઈ રીતે પ્રસાદ લઈએ એવું નહીં કે પ્રસાદ નતો ખાતો કે નતો લેતો પણ રીઝન એ હોય કીધું તમે પછી ગમે તેમ વિચારો કે નહીં લેતો નહીં લેતો એવું ના ચાલે પ્રણામ વાળા તો વિષ્ણુ વાળા પ્રસાદ નહીં ખાતા એટલે બસ મિયોની પછી એ લોકો પર જુદું ધરા મળ્યું પ્રસાદ જુદું રાખતો જુદું રાખતો બીજું સમજ્યા ઘરે બધો થઈ જાય પછી એ વખતે કોઈ ના આપણે એવું નહીં કે હું ના રખાય તુલસી રવાય તો કીધું છે ના કીધું તમે શું નાખીએ છે ના ના આપણે આપણે તો ગુરુ કે પ્રણામ વાળા બધો કે તુલસી ના રાખી ગમે ગુરુજી નું કહેતા આપણે તો જો આપણે પર મંદિર આગળ છે એટલે પાપ લાગે એવું પાપ લાગે ને એટલે તુલસી ના રાખે ઘરમાં આપણે પેલા એ પ્રથા હતી આપણે પીરિયડમાં બનતા મેં એડી જોવાની બધું કરે એટલે ચોખ્ખાઈ ના આવે ચોખ્ખાઈ ચોખ્ખાઈ ના આવે ને એટલે એ તો તમે હરખી દે હું તો સતી કહેવાય તો એટલે એ તો પાડવું તો પડે ને માટે રિસ્પેક્ટ તો રાખવું જ પડે ને એટલે કહું છું પૂરી ખબર ના હોય અને ઘેરો અને વાયલી વખતે હોય સ્કૂલ હા મોગરામાં વાય લોકો પૂછતો નહીં આમાં તો ઇન્ડિયામાં તો પૂજન કરીને આપણે પેલો આપણો ઘેર પેલો હતો હું ગોરણી ગોરણી આપણા એ ના અગાન સંભાઈ નો કાયમ ઓગરામમાં રાખીને દીવો મૂકતા પૂજતો નતો વાતો ઓગરામ માંથી ત્યાં તુલસી દિસતે તારી તુલસી આપણે ઘેર થાય એ વાત ના ના આપણે મંદિરમાં છે ને તુલસી એમ કહું છું શું બધા હોય તુલસી એટલે એવું નહીં હોતું પ્રણામ મંદિરમાં આપણે માં ડાઈન કહેતો કે જેને આપણે પારાયણ થયો ને તાર ગુરુજી આયા હી ને આપણે મંદિરમાં થયો લોંગ ટાઈમ પહેલા શું કે છે ઘર પારાયણ થતા આપણે તાને કી કસો કોઈ પૂછ્યું તું તુલસીનું તમાર તો કો મંદિરમાં જમને કે તુલસી સન હોય આમ ચમ આમ બધું આવી હતી વાત કરું છે એટલે કે વખત સમજાય તો ગુરુજી તુલસી સમજાય ચાટ પારાયણ બધી વખત એને સમજાય તો છોકરાને तो तुलसी वाला करता विष्णु वाला विष्णु भगवान नहीं लगा नहीं करता तुलसी वाला किधर गिरा તુલસી વાળા નહીં હોતા મંદિરમાં अब का तक में नमायन प्रभु उठे गैस ये दादा એ બધું બરાબર છે જે હોય તો પ્રણામ મંદિરમાં તુલસી હતી જ ના આપણે સ્વસ્થ મંદિર ગણીએ તુલસી સારા मंदिर मंदिर में कर પ્રણામ रण मंदिर में तो कमरे सर આપણે મોર મંદિરમાં શું તુલસી બીજું અમારો પેલા તો પેલા નહીં હોય કદાચ પણ હમણાંની વાઈ હી પેલા તુલસી કો ભાગ્ય જ રાખે હું બધું પારવાનું નાંતિ વિચારતો હોય ને બધું हम तो भी हमने कर लिया खबर વેમ તો નહીં મમ્મી અમુક કે હી કદી દેખી બધું થાય પછી કે હી તો બરાબર છે અમુક કે હી તો આયુર્વેદિક માટે કોમ આવે ને દ્રશ્ય નથી હોય તો એવું હોય કે હી શું દી પછી પેલો પેલો લંકા બાર રાખે થોડી ચાલ સાપણ ને બધા પડે શું પણ જો મમ્મી શું જગ્યા નથી મન કે નવા એરપોર્ટમાં ના પણ ના હોય એટલે કોસ મારું માં પણ જગ્યા જ નહીં રહેતી Yes, બરોબર શું ડબલ મોટું ના થઈએ અમે થેંગા પણ નહીં કરી